જંગી બહુમતીથી આ વિસ્તારની અંદર ભૂપતભાઈ જ આમ આદમી પાર્ટીને લાવ્યા હતા અને એમના હાથે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જીત્યા છે. તો એ આ વખતે આમ આદમીની વિદાય પણ ભૂપતભાઈ ભાઈની જ કરવાના છે. જેને કારણે ગોપાલ ઇટલે જીતા છે એવું કહેવાય છે. તમે યુવા છો, શું કહેશો આ વખતે કોણ? આ વખતે તો ભારતીય જનતા પાર્ટી જ આવશે. એનું કારણ છે કે આમ આદમી પાર્ટી જે છે તે ફક્ત સોશિયલ મીડિયામાં છે, ફક્ત ફોટા પાડવામાં છે, કામમાં ઝીરો છે. આવે છે બસ ફોટા પડીને બે જણાને મળીને વહી જાય છે, બરાબર. પણ ગ્રાઉન્ડ લેવલે, લોકલ લેવલે કોઈ પ્રકારનું કાંઈ છે નહીં. ભાજપના જ માણસ છે અને હાલમાં પણ ભૂપતભાઈ જંગી લીડથી ભાજપમાંથી જીતે છે. ભેસાણ જિલ્લા પંચાયત છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આજની તકે એના કોઈના મોબાઈલ નંબર સેવ નથી. બધાના આખા ભેસાણ તાલુકાના વિસાવદરના બધાના મોબાઈલ નંબર મોઢે છે અને સક્રિયની કે રાતે 2 વાગે ફોન કરો તો એનો ફોન રિસીવ થઈ જાય છે. એની લોકચાહના છે, બરાબર છે. તો એનાથી વિશેષ આપણે કંઈ બીજું હોય જ નહીં. એમ આજે આ સમગ્ર ગુજરાતમાં જ્યારે વિસાવદરવાળી થવાની છે, પણ વિસાવદર જ આ વખતે બધા આખા ગુજરાતને બતાવશે કે વિકાસવાળી થશે. હવે આખા ગુજરાતમાં વિકાસવાળી થશે અને એ શરૂઆત વિસાવદરથી ન થશે, ભેસાણથી ન થશે. જૂનાગઢની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ખાસ કરીને તો જે ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, એની અંદર માહોલ છે અત્યારે ખૂબ જ ગરમ છે. કારણ કે અત્યારે આ એક જગ્યા એવી છે, એક તો ઉનાળાનો સખત તાપ છે અને સાથે સાથે આ ભેસાણ છે. ભેસાણ એ તાલુકો છે કે જે જૂનાગઢની ચૂંટણીના પરિણામો છે એ બદલાવી નાખે છે. આજે અહીંયા આપણે ભેસાણ આવ્યા છીએ. ભેસાણની અંદર આજે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ ખુદ આવીને અહીંથી હમણાં જ ગયા છે અને આ જે પબ્લિક તમે મારી પાછળ જુઓ છો એ પબ્લિક જે છે એ ભેસાણની પબ્લિક છે જે આજે અહીંયા જગદીશભાઈને સાંભળવા આવી હતી અને ભૂપતભાઈને સમર્થન કરવા આવી હતી. ભૂપતભાઈ કે જેણે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બની રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાઈ ગયા અને હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. જોઈએ એમના સમર્થકો છે એ ભૂપતભાઈ માટે શું કહે છે. ઘનશ્યામભાઈ, ભૂપતભાઈ ધારાસભ્યનું પદ છોડી જિલ્લા પંચાયતમાં, કેવું લાગે જનતાને? જનતા ભૂપતભાઈ સાથે ભાજપમાં હતા ત્યારે હતી, આમ આદમી પાર્ટીમાં આવ્યા ત્યારે પણ જનતા એમની સાથે જ હતી અને જંગી બહુમતીથી આ વિસ્તારની અંદર ભૂપતભાઈ જ આમ આદમી પાર્ટીને લાવ્યા હતા અને એમના હાથે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જીત્યા છે. તો એ આ વખતે આમ આદમીની વિદાય પણ ભૂપતભાઈ ભાઈની જ કરવાના છે. અચ્છા, અહીંયા આમ આદમી પાર્ટીનો યુવાઓમાં ખાસ જોર રહે છે, જેને કારણે ગોપાલ ઇટલે જીતા છે એવું કહેવાય છે. તમે યુવા છો, શું કહેશો આ વખતે કોણ? આ વખતે તો ભારતીય જનતા પાર્ટી જ આવશે. એનું કારણ છે કે આમ આદમી પાર્ટી જે છે તે ફક્ત સોશિયલ મીડિયામાં છે, ફક્ત ફોટા પાડવામાં છે, કામમાં ઝીરો છે. આવે છે બસ ફોટા પડીને બે જણાને મળીને વહી જાય છે, બરાબર. પણ ગ્રાઉન્ડ લેવલે, લોકલ લેવલે કોઈ પ્રકારનું કાંઈ છે નહીં. તો થોડા દિવસ પહેલાં નર્મદાનું પાણી ચાલુ થયું અહીંયા, તો એ બસ આવ્યા, પાંચ લોકો ફોટા પડીને ફેસબુકમાં લાઈવ કરીને વહી ગયા. પણ ક્યાંથી પ્રોસેસ થઈ, શું થઈ, ભૂપતભાઈ બધું જાણે છે અને ગામની પ્રજા પણ જાણે છે. આ વખતે ભૂપતભાઈ જ જીતશે અને ભેસાણ તાલુકાની તમામ તાલુકા પંચાયત અને બંને જિલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અચ્છા કાકા, તમારા ગામમાં કેવા કેવા કામ થયા? કાકા તમે જ બોલો, કેવા કેવા કામ થયા? ભૂપતભાઈ ભાયાણીએ ગ્રામ પંચાયતના સભ્યથી, સરપંચથી માંડી, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના ચેરમેનથી માંડી અને ધારાસભા સુધીની સફર કરેલી છે. વહેલા હું ભૂપતભાઈ ભાયાણી ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે હું ચૂડા હતો અને એ અહીં ભેસાણ હતા. વર્ષોથી તે ભાજપના માણસ હતા અને ભાજપના જ માણસ છે અને હાલમાં પણ ભૂપતભાઈ જંગી લીડથી ભાજપમાંથી જીતે છે. ભેસાણ જિલ્લા પંચાયત છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ભાજપ આવે છે. અચ્છા, તો ધારાસભ્ય તરીકે ભૂપતભાઈ આવે કે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે તમને વધારે શું ગમે? જિલ્લા પંચાયતના સભ્ય તરીકે આવે તોય કામ કરે અને ધારાસભ્ય તરીકે આવે ને તો ભૂપતભાઈ એટલે 108 નંબરની ગાડી. ગમે તે તમે ફોન કરો તો ભૂપતભાઈ ભાયાણીના તાલુકામાં, આખા તાલુકા પાસે એના મોબાઈલ નંબર છે મોઢે. અચ્છા, 108 કોરોના સમયે મને ખબર છે, કારણ કે કોરોના સમયે હું આ બાજુ આવી હતી, મને ખબર છે કે ભૂપતભાઈ 108 તરીકે જાણીતા હતા. પણ જ્યારથી એ ભાજપમાં જોડાયા ત્યારથી એની સક્રિયતા, કાર્યકર કહેવાય, એની જે ભૂમિકા છે એ તમને એમ લાગે છે કે ક્યાંય ને ક્યાંય ઓછી થઈ ગઈ છે? પહેલાં તો હું ભૂપતભાઈને હું નાનો હતો ત્યારથી ઓળખું છું, બરાબર છે. સક્રિય મને આગળ કરનાર ભૂપતભાઈ ભાયાણી છે, બરાબર. પણ એમના પાસે જે ફોન છે, ફોનમાં હજી આજની તકે એના કોઈના મોબાઈલ નંબર સેવ નથી. બધાના આખા ભેસાણ તાલુકાના વિસાવદરના બધાના મોબાઈલ નંબર મોઢે છે
અને સક્રિયની કે રાતે 2 વાગે ફોન કરો તો એનો ફોન રિસીવ થઈ જાય છે, એની લોકચાહના છે, બરાબર છે. તો એનાથી વિશેષ આપણે કંઈ બીજું હોય જ નહીં એમ. અરે ગોપાલ ઇટાલિયાનો એક જાદુ છે વિસાવદર આખા તાલુકાની અંદર, અને ગુજરાતની અંદર વિસાવદરવાડી કરવાની તૈયારી સાથે આમ આદમી પાર્ટી ઝંપલાવી રહી છે. એવા સંજોગોમાં ભેસાણ ને વિસાવદર આ 2 બેઠકો પર શું ફેરફાર થઈ શકે? આજે આ સમગ્ર ગુજરાતમાં જ્યારે વિસાવદરવાળી થવાની છે, પણ વિસાવદર જ આ વખતે બધા આખા ગુજરાતને બતાવશે કે વિકાસવાળી થશે. હવે આખા ગુજરાતમાં વિકાસવાળી થશે, અને એ શરૂઆત વિસાવદરથી ન થશે, ભેસાણથી ન થશે. અચ્છા, તમે કંઈક બોલો છો, આગળ આવીને બોલો. બોલો કેવી વાળી થશે? કેવી વાળી થશે આ વખતે? હવે આ વખતે વિસાવદર વાળા છે ને નક્કી કરીને બેઠા છે, હવે વિકાસવાળી રાજનીતિ થવાની છે. તો વિસાવદર વાળી છે એ વિકાસવાળી રાજનીતિ નથી. ખાલી વાતો જ કરે છે. સોશિયલ મીડિયા સિવાય એ લોકો પાસે કાંઈ કોઈ મુદ્દો નથી. એનું ઈ દિલ્હી સંભાળી શક્યા નથી, અને વિસાવદર ને ક્યાં ઈ સંભાળવાના છે? ટૂંકા ટાઈમના પબ્લિકને હરમાવીને મત લઈ ગયા છે. હવે પબ્લિક જ આ વખતે વિકાસવાળી કરીને એને મોકલી દેવાના છે. અચ્છા, હવે આખા વિસાવદર અને ભેસાણ તાલુકાની અંદર ખાસ કરીને ઉદ્યોગોને લઈને કે એવી કોઈ જ સુવિધાઓ નથી. કહેવાય છે કે વિસાવદર તાલુકો છે એ જુનાગઢના બધા જ તાલુકાની અંદર એકદમ પીછળો એવો તાલુકો છે, કારણ કે ત્યાં એવી કોઈ સુવિધાઓ નથી હોતી. ખાસ કરીને સિંચાઈની ને એવી ખેડૂતોની મોટાભાગની સમસ્યા હોય છે. તમને લાગે છે કે આ વખતે ભૂપતભાઈ જીત્યા પછી આ સમસ્યાઓ સમાધાન કરશે? 100%, 100 ને પણ હું તેમ કહું છું 1000% જે સિંચાઈની બધી સુવિધા છે એ 101% થશે. પણ ભૂપતભાઈ જ્યારે સત્તામાં નહોતા, બરાબર છે, ત્યારે છે એક ફોન કર્યો હતો પાણી મંત્રીને, તો નર્મદાનું પાણી ચાલુ થઈ ગયું હતું. અને પ્લસ બીજી કે આમ આદમી પાર્ટીની મારે જ્યારે વાત કરવી છે કે એ લોકો વ્યક્તિગત કોનું કામ કરી લઈને ગયા, મામલતદારે કોનું કામ લઈને ગયા, ક્યારે હોસ્પિટલમાં કોની જોડે ગયા, પોલીસ સ્ટેશને કોની જોડે ગયા. તો એના માટે ભૂપતભાઈ ભાઈને અને ભારતીય જનતા પાર્ટીના પાયાના તમામ કાર્યકર્તાઓ રાતે 2 વાગે ફોન આવે તો એ હાજર હોય છે. ત્યારે આ લોકચાહના છે. અચ્છા, વિસાવદરમાં હંમેશા એવું બનતું હોય કે પાર્ટી બદલીને કોઈ આવે તો લોકો એને જાકારો આપે. ભૂપતભાઈ ભાણી છે એ પણ પાર્ટી બદલીને જ આવ્યા છે, તો હવે તમને શું લાગે છે? લોકો એને સ્વીકારશે, લોકો સ્વીકારશે. હા. અચ્છા, હવે કોઈને કઈ કેવું છે હજી? તો આ હતી વિસાવદર અને ભેસાણની એ જનતા કે જે કહી રહ્યા છે કે વિસાવદરની અંદર વિસાવદરવાળી નહીં પણ આખા ગુજરાતને બતાવશે વિકાસવાળી ચૂંટણી કેવી હોય અને વિકાસ સાથે લોકો કેવી રીતે જીવવા માંગે છે, અને એટલા માટે આ વખતે કમળ ઉપર નિશાન પર મતદાન કરશે એવું લોકો કહી રહ્યા છે. આશા રાખીએ કે અહીંયા ભૂપતભાઈ જીતી જાય, કારણ કે એક વખત ફરી પાછા આ લોકોને 108 છે જીવન થાય, અથવા તો જે ચૂંટણીનું પરિણામ આવે એ કોઈ પણ ઉમેદવાર આવે, ભેસાણની જનતાનો વિકાસ થાય, ભેસાણના ગામનો વિકાસ થાય અને વિસાવદરનો વિકાસ થાય. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.